કેમ છો મારા વાલીડાઓ? હું તમારો ગામડિયો ગુરુ આજે લઈને આવી ગયો છું HTML નો લેક્ચર નંબર 5. આપણી લાસ્ટ લેક્ચરમાં એ ટેગ જોયો હતો. એ ટેગમાં એબ્સોલ્યુટ લિંક શું હોય, રિલેટિવ લિંક શું હોય, સેક્શન લિંક શું હોય, ઇન્ટરનલ લિંકિંગ શું હોય, આ બધું જોયું હતું. પછી એક તમને ક્વેશ્ચન કર્યો હતો. એના પહેલા આઈજી આપણી સ્ક્રીન ઉપર સ્ક્રીન શેર કરી દીધી છે. આઈજી આપણે આપણી પીડીએફ માં વયા આયા. ગઈકાલે આપણે જોયું હતું એબ્સોલ્યુટ લિંક શાને કહેવાય, જે ઇન્ટરનેટ પાથ હોય એ બધી, રિલેટિવ લિંક શાને કહેવાય, જે પણ આપણા ફોલ્ડરમાં આપણે જે બનાવેલી હોય HTML ફાઇલ એ બધી. આઈડી એટલે ઇન્ટરનલ લિંકિંગ થી કરવું હોય, મતલબ કે સેક્શન જોડે કનેક્ટ કરવું હોય ત્યારે ક્લિક કરવાથી સેક્શન ખુલે, એ કરવું હોય ત્યારે. પછી ફોન અને ઈમેલ માટે સ્પેશિયલ પર્પસ પ્રોટોકોલ, આ આપણે બધું જોઈ ચૂક્યા હતા. પછી એક ક્વેશ્ચન કર્યો હતો. પછી કયો હતો કે ભાઈ આપણા એ ટેગ અભિનું બનાવ્યું છે, આપણને ખબર છે. હવે આના પર હું ક્લિક કરું તો શું ખુલે છે? અભી પંચાલની સાઇટ. પણ એના એ પેજમાં ખુલે છે. ક્યાં ખુલે છે? એના એ પેજમાં, આના આ પેજમાં ખુલે છે. પણ મારે એ ક્લિક કરું અને અહીંયા જે ટેબ દેખાય ટેબમાં ખોલવું જોઈએ, કે આ નવા ટેબમાં. તો એના માટે આજે આપણે જોવાનું છે. એના માટે એકદમ બેઝિક એક એટ્રીબ્યુટ યુઝ થશે. એટ્રીબ્યુટ કયો એટ્રીબ્યુટ છે? ટાર્ગેટ બ્લેન્ક. શું છે? ટાર્ગેટ બ્લેન્ક. આ એક એટ્રીબ્યુટ યુઝ થશે. હવે એટ્રીબ્યુટ એટલે શું પહેલા એ જોઈ લઈએ. આપણે થોડી ઘણી કાલે વાત કરી હતી કે એટ્રીબ્યુટ એટલે કોઈ પણ ટેગની વધારાની માહિતી. એટ્રીબ્યુટ એ ટેગની વધારાની માહિતી આપે છે, કોઈ પણ ટેગની વધારાની માહિતી આપે છે. એટલે કે ટેગ શું કરે છે, વધારે કંટ્રોલ કરવા એટ્રીબ્યુટ વપરાય છે. હરેક ટેગના ઘણા બધા એટ્રીબ્યુટ હોય છે. એ ટેગ માટે href એનો એટ્રીબ્યુટ છે. શાના માટે? આપણે લિંક કરાવવા માટે. પછી src ઇમેજ માટે આવશે. ઇમેજ માટે આ એટ્રીબ્યુટ યુઝ થશે. ઓલ્ટરનેટિવ એ પણ ઇમેજનો ઓલ્ટરનેટિવ ટેક્સ્ટ છે, એ ઇમેજ માટે યુઝ થશે. પછી સ્ટાઇલ, આપણે ઇનલાઇન સ્ટાઇલ મારીશું. આ બધું આગળ આવશે. આ બધું આપણે એક શબ્દ એક એટ્રીબ્યુટનો યુઝ કરીશું ત્યારે પણ એટ્રીબ્યુટ શું હોય આપણને ખબર હોવી જોઈએ. કોઈ બી ટેગની વધારાની માહિતી. હવે તમે એ ટેગમાં કઈ સ્ટાઇલ આપી છે, કલર આપે છે, તો કોઈ સ્ટાઇલ નામનો તમે એટ્રીબ્યુટ યુઝ કર્યો હશે ને એની અંદર તમે ઇનલાઇન સીએસએસ મારી હશે. ક્લાસ એ JS અને CSS માટે એક એટ્રીબ્યુટ છે. આઈડી એ પણ યુનિક નેમ હોય. આઈડી હંમેશા એ પણ શાના માટે છે? JS અને CSS. આ ટાઈપ છે, આ બધું CSS માં આવશે. આ બધું આપણા CSS માં કે આ બધું CSS માં યુઝ થશે. આ HTML માં આ બધું આવી જશે. આ બધું HTML માં આવશે. આપણે HTML માં જોઈશું. ટાઈપ બી જોઈશું, પ્લેસ હોલ્ડર બી જોઈશું, ટાર્ગેટ બ્લેન્ક. હાલ આપણે ટાર્ગેટ બ્લેન્ક જોઈ રહ્યા છીએ. ટાર્ગેટનો શું યુઝ થાય છે? ન્યૂ ટેબમાં ખોલવા માટે. શું કરવા માટે? ન્યૂ ટેબમાં ખોલવા માટે. કઈ રીતે લખવાનું? ટાર્ગેટ લખવાનું, પછી કરી દેવાનું બ્લેન્ક. શું કરી દેવાનું? આ રીતે બ્લેન્ક લખી દેવાનું. જેવું તમે ક્યાં લખશો, આ સિન્ટેક્સ આપણે એ ટેગ લખ્યો, એમાં href લખ્યું, એની અંદર આપણી આ લિંક કરાઈ, ત્યાં એક href એટ્રીબ્યુટ હતો. હવે બીજો એક એટ્રીબ્યુટ એડ કર્યો. કયો? ટાર્ગેટ બ્લેન્ક. આ એડ કરવાનો, આ રીતે લખવાનું. પછી તમારું કામ થઈ ગયું. સેમ આપણે કરીએ કે ભાઈ અહીંયા હું જઈ શું લખી દઈશ? ટાર્ગેટ બ્લેન્ક. શું લખી દઈશ? ટાર્ગેટ બ્લેન્ક. જેવું ટાર્ગેટ બ્લેન્ક લખી દઈશ એટલે મારું કામ થઈ જશે. હવે જો હું અહીંયા ક્લિક કરીશ તો અહીંયા નવા ટેબમાં ખુલશે. જો અહીંયા ક્લિક કરીશ તો નવા ટેબમાં ખુલ્યું. આ એનું એ જ છે. ક્લિક કરીશ, નવા ટેબમાં ખુલ્યું. ક્લિક કરીશ, નવા ટેબમાં 3 ટેબ ખુલી ગયા. ક્લિક કરીશ તો જેટલી વાર હું ક્લિક કરીશ એટલી વાર નવા ટેબમાં ઉપર ખુલી રહ્યું છે. ક્લિક કર્યું, નવા ટેબમાં. તો પહેલા HTML માં એક ઇન્ટરવ્યુ ક્વેશ્ચન હતો આવ્યો કે ભાઈ કોઈ તમે એ ટેગ લિંક કરાયો છે, એને મારે નવા ટેબમાં ખોલવું છે, તો એના માટે કયો એટ્રીબ્યુટ યુઝ થાય? પણ હવે આના જમાના ગયા. શું થયું? જમાના ગયા. હવે આ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન કદાચ હવે પૂછે તો, હવે તો હું તો કોઈ કંપની ચલાવતો નહીં, પણ હવે તો ના જ પૂછે, કારણ કે એના શું થયા? જમાના ગયા. હવે કોકની ઈચ્છા હોય કે ભાઈ મારા પૂછવો છે જૂના જમાના વાળો, તો પૂછે બી ખરો. ઇન્ટરવ્યુ ક્વેશ્ચન આવતા હતા કે ભાઈ એ ટેગ ઉપર ક્લિક કરવાથી મારે એ નવા ટેબમાં ખુલવું જોઈએ, તો તારે તમારે યુઝ થાય ટાર્ગેટ બ્લેન્ક. ઓકે, ડન છે? ખબર પડી ગઈ? આઈડિયા આવી ગયો ટાર્ગેટ બ્લેન્ક શું છે? ઓકે, એટ્રીબ્યુટ શું છે એ પણ ખબર પડી ગઈ. કોઈ બી ટેગની વધારાની માહિતી, હરેક ટેગની કોઈક વધારાની માહિતી હોય અને દર્શાવવા માટે, એને કંટ્રોલ કરવા માટે આપણે શું કરીએ છીએ? એટ્રીબ્યુટ યુઝ કરતા હોઈએ છીએ. હવે આજે આપણે જોવાનું છે બીજું નેક્સ્ટ છે ઇમેજ ટેગ. શું? ઇમેજ ટેગ. કયો? ઇમેજ. હવે તમારો કોઈ આ બ્રાઉઝર છે, એ મારે કોઈ ઇમેજ મૂકવી છે. શું છે? મારે અહીંયા કોઈ ઇમેજ મૂકવી છે. એના માટે જે ટેગ યુઝ થાય છે જેનું નામ છે ઇમેજ ટેગ. શું છે? ઇમેજ. ઇમેજ ટેગનો ઉપયોગ શેના માટે થાય છે? તો વેબ પેજ પર ઇમેજ, ચિત્ર બતાવવા. ચિત્ર કેવું મસ્ત લાગ્યું ને? ઇમેજ ટેગ પર ચિત્ર બતાવવા, ઇમેજ બતાવવા, ફોટો બતાવવા. તમારો ફોટો મારે અહીંયા બતાવ, જેમ અહીંયા મારો ફોટો દેખાય છે. ક્યાંથી દેખાય છે? આ એક ઇમેજ ટેગ છે. શું છે? ઇમેજ
પેજમાં ઇમેજ બતાવવા માટે યુઝ થાય છે, ઇમેજ ટેગ વપરાય છે. ઇમેજ ટેગ એ સેલ્ફ ક્લોઝિંગ છે, મતલબ આ પહેલો ટેગ આવ્યો જે સેલ્ફ ક્લોઝિંગ આવ્યો, જે એક બે આવશે, પણ આ પહેલો જે કયો છે સેલ્ફ ક્લોઝિંગ. સેલ્ફ ક્લોઝિંગ નો મતલબ આપણે એ ટેગ લખ્યો અહીંયા, તેને અહીંયા ક્લોઝ કર્યો. આપણે પી ટેગ ઉપર લખતા હતા અહીંયા જેટલા બી આ h2 ટેગ લખ્યો છે અહીંયા ક્લોઝ કર્યો છે. તો કોઈ બી ટેગ હોય એને ક્લોઝ કરતા હોઈએ છે, પણ આપણે ઇમેજ ન જોવો અહીંયા કોઈ ક્લોઝ કર્યો મેં નથી. કશું ક્લોઝ કર્યું છે ના ભાઈ, ઇમેજ ટેગ ને મેં ક્લોઝ કર્યો નથી. આ ડાયરેક્ટ ઇમેજ ટેગ ઓટોમેટિક ક્લોઝ થાય એટલે એને શું કહેવાય? સેલ્ફ ક્લોઝિંગ. શું કહેવાય છે? સેલ્ફ ક્લોઝિંગ. ઇમેજ ટેગ એ સેલ્ફ ક્લોઝિંગ હોય છે એટલે એન્ડ ટેગ હોતો નથી આવતો. લખવાની થોડી ગુજરાતી છે, વધારે પડતી ગુજરાતી છે. ઓકે, એટ્રીબ્યુટ યુઝ. હવે આના એટ્રીબ્યુટ છે ઇમેજ ટેગ માટે, કયા એટ્રીબ્યુટ છે, શું છે, આ બધું આપણે જોઈશું. પહેલા એક ઇમેજ લઈ દઈએ, કેમ કે આપણે હવે પહેલા અહીંયા આપણે લઈ દઈએ એક ઇમેજ, કારણ કે આપણે ઓનલાઈન ઇમેજ બી લિંક કરાવીશું અને ઓફલાઈન, એટલે મારે અહીંયા ઇમેજ હોય તો એ પણ લિંક કરાવીશું. હાલ મારે કોઈ ઇમેજ નથી તો એકાદ ઇમેજ લઈ દઉં, એટલી વાર તમે રાહ જો, એટલી વાર આપણે કટ કરી નાખશું. ટેન્શન. ઓકે, આપણા જોડે ઇમેજ આવી ચૂકી છે. હવે ઇમેજ આવી ગઈ છે આપણા જોડે. હવે ઇમેજ પહેલા ઇમેજ ટેગ કરીએ, કોલ કરીએ. ઇમેજ ટેગ કરી રીતે કોલ કરાવવાનો, ઇમેજ લખવાનું, આપણે VS કોડમાં સજેશન બધું આવી જશે. એન્ટર કરીશું તો ઓટોમેટિક SRC અને અલ્ટરનેટિવ આ બંને લખેલું આવી જશે. હવે SRC શું છે? એક એટ્રીબ્યુટ. અલ્ટરનેટિવ શું છે? એ બી એક એટ્રીબ્યુટ. એ કામ શું કરે હવે એ સમજવાનું છે. તો અહીંયા જઈ લઈએ, જતા રહીએ આપણે એટ્રીબ્યુટ અને એનો યુઝ. તો પહેલો જ આપણે એક એટ્રીબ્યુટ કયો જોઈએ? SRC. SRC માં તમારે શું કરવાનું? ઇમેજનો પાથ નાખવાનો. તમારે જે પણ ઇમેજ લેવી છે એનો પાથ ક્યાં આવશે? તમારે અહીંયા SRC માં. ક્યાં આવશે? SRC માં. ઓકે, અલ્ટરનેટિવ શું છે? અલ્ટરનેટિવ એ છે કે તારી ઇમેજ ના દેખાતી હોય તો એની જગ્યાએ શું દેખાશે? ટેક્સ્ટ. ધારે કે તમે કોઈ ઇમેજનો પાથ માર્યો અને એ થઈ ગયો ક્રેશ. ઇમેજનો પાથ કઈ ઇશ્યુના લીધે ક્રેશ થઈ ગઈ ઇમેજ, અને ઇમેજ આવતી નથી, તો સામેવાળાને ખબર છે ક્યાંથી પડશે કે ભાઈ શું છે? તો ત્યાં તમે એની જગ્યાએ એવું લખી શકો છો કે ભાઈ આ આની ઇમેજ હતી, એના ઇમેજ વિશે કંઈક લખી શકો છો કે ભાઈ આ ઇમેજ હતી, આ ઇમેજ હતી, આ ઇમેજ હતી. આપણે બધું ટ્રાય કરીશું. પહેલા અલ્ટરનેટિવ કાઢી નાખીએ. હાલ અલ્ટરનેટિવ આપણે જરૂર નથી, જ્યારે જોઈશું ઓટોમેટિક આવ્યું છે, આપણે જ્યારે જોઈશું ત્યારે કરીશું, વાપરીશું. ઓકે, હવે અહીંયા શું કરવાનું? SRC માં તમારે ઇમેજનો પાથ કઈ રીતે નાખશો? કંટ્રોલ સ્પેસ એટલે બધો સજેશન આવી જશે. એન્ટર, સેવ. બ્રાઉઝરમાં ચેક કરીએ તો આવી ગઈ ભાઈ, ગ્રેસફુલ વેરની ઇમેજ આવી ચૂકી છે. હવે બીજી વસ્તુ, આપણે બ્લોક અને ઇનલાઈન વિશે વાત થઈ હતી. તો જુઓ, આ એ ટેગ છે તો એ ટેગ કેવો હોય? ઇનલાઈન હોય, મતલબ એની બાજુમાં ઇમેજ ના આવડી. તો આ બી કેવો છે? આ બી ઇનલાઈન ટેગ છે. તો એ ટેગ અને ઇમેજ ટેગ આ બંને કેવા છે? ઇનલાઈન. કેવા છે? ઇનલાઈન. એટલે એની બાજુમાં, અહીંયા જો, અહીંયા આવ્યું બાજુમાં ઇમેજ આવી. જ્યારે આ જગ્યાએ પી ટેગ ને h1 આ બધા કેવા છે? જો આની જગ્યાએ હું વચ્ચે પી ટેગ લખી દઈશ ને તો આ બંને ઇમેજ, આ એ ટેગ બી એની અલગથી ઉપર આવી જશે, વચ્ચે પી ટેગ આખી પૂરેપૂરી જગ્યા લેશે અને પછી ઇમેજ ટેગ આવશે. તો જુઓ શું કર્યું? આ પી ટેગ એ પૂરેપૂરી જગ્યા લઈ લીધી, આખી જગ્યા કવર કરી લીધી. એટલે આનું શું કહેવાય? બ્લોક કહેવાય. શું કહેવાય? બ્લોક. પૂરેપૂરી જગ્યા લઈ લેશે. એ કે હું એકલો, મારા આજુબાજુ કોઈને આવવા દઉં નહીં. જ્યારે એ ટેગ અને ઇમેજ ટેગ બંને કેવા છે? ઇનલાઈન છે. કેવા છે? બાય ડિફોલ્ટ હોય. આ બાય ડિફોલ્ટ બિહેવિયર છે કે આ અવાજ હોય, અને એને તમારે પછી બ્લોક કરવા હોય તો બી થાય. પેલાને બ્લોક છે, જે પી ટેગ બ્લોક હતો એને ઇનલાઈન કરવો હોય તો બી થાય. એ બધું CSS માં થાય. ક્યાં થાય? એ બાય ડિફોલ્ટ આમાં બિહેવિયર છે. ભાઈ બ્લોક હોય એટલે આવું જ કરે. એટલે જોવો, મેં પી ટેગ કાઢ નાખ્યો તો આ બંને એકબીજાની બાજુમાં આવવા દેશે. કેમ? બંને ઇનલાઈન છે. કેવા છે? ઇનલાઈન. એટલે બંને એકબીજાની બાજુમાં જેટલી જરૂર છે એટલી જગ્યા લેશે. પછી કોઈ બીજો ઇનલાઈન આવશે તો કે ભાઈ આઈ જા, વાંધો નથી. પણ પી ટેગ h1 કે આ બધા કરશે નહીં ભાઈ, હું પોતે એકલો. ઓકે, એને પછી CSS થી મેનેજ કરાય આપણામાં આવે. ઓકે, તો ખબર પડી કે ઇનલાઈન અને બ્લોક. હજી વાર છે, હજી પ્રોપર આવશે, પણ થોડું આવે છે તો સમજાવી દઉં છું. તો ઓકે, મેં શું કર્યું? ઇમેજ ટેગ લીધો, SRC લીધું, એમાં મારી ઇમેજ મારી દીધી. ઇમેજનો શું કરી દીધો? પાથ કઈ રીતે લીધો પાથ? કઈ નહીં કર્યું ભાઈ, કંટ્રોલ સ્પેસ દબાવ્યું, મને સજેશન મળી લીધું, ક્લિક કરી દીધો, વાર્તા પૂરી, મારો પાથ આવી ગયો, મારી ઇમેજ આવી ગઈ છે. પછી આપણે જોયું અલ્ટરનેટિવ. શું જોયું? અલ્ટરનેટિવ, ALT. હવે અમારે તો અહીંયા તમારે જે પણ ટેક્સ્ટ લખવો એ લખી દેવાનો રહેશે. શું કરવાનું છે? કે જે પણ ટેક્સ્ટ લખવો એ લખી દેવાનો. મેં શું લખ્યું? અલ્ટરનેટિવ માય ડિઝાઇન. તો આ શું થશે? આવી જશે. આપણે જોઈએ કે આવી કોઈ જગ્યાએ દેખાય છે? કોઈ જગ્યાએ દેખાતું નથી. કેમ? એ ક્યારે આવશે? આ ક્યારે કામ કરશે? જ્યારે તમારે આ ઇમેજરી એક ક્રેશ થઈ જાય. શું થઈ જાય? ક્રેશ. ધારે કે હું અહીંયા નામ ખોટું કરી નાખું તો આ થઈ ગઈ ક્રેશ, આવી કોઈ ઇમેજ એને મળશે નહીં. તો આ થઈ ગઈ ઇમેજ ક્રેશ. જેવી ઇમેજ ક્રેશ છે એટલે અહીંયા જો આવ્યું ક્રેશનો સિમ્બોલ. ઓકે, ક્રેશ દેખાઈ ગઈ ને બાજુમાં ટેક્સ્ટ દેખાઈ ગયો માય ડિઝાઇન. મેં જે ટેક્સ્ટ લખ્યો હતો એ ટેક્સ્ટ દેખાઈ ગયો માય ડિઝાઇન. કેમ? કેમ કે ઇમેજ ક્રેશ થઈ ગઈ. જ્યારે ઇમેજ ક્રેશ થાય હવે તો મારી ઇમેજ ક્રેશ થઈ ગઈ છે ઓટોમેટિક. એ ભાઈ
ડાયનેમિક આવતી તો અમુક ટાઈમ થાય તો એને કંઈક બતાવવું પડે કે ભાઈ જો આ ઇમેજ કઈ ઇશ્યુના લીધે ક્રેશ થઈ જાય તો તારે આવો ટેક્સ્ટ બતાવી દેવાનું કે અહીંયા કંઈક આવું છે એટલા માટે આ અલ્ટરનેટિવ ટેક્સ્ટ યુઝ થાય છે જે દાડા મારે ઇમેજ ક્રેશ થઈ જાય એ દાડા હું અલ્ટરનેટિવ ટેક્સ્ટનો યુઝ કરી શકું છું જો ઇમેજ હું પાછી લાવી દઉં તો અલ્ટરનેટિવ ટેક્સ્ટ આવશે નહીં ઇમેજ આવી રહી છે તો પછી તેની જરૂર છે નહીં ડન છે અલ્ટરનેટિવ ખબર પડી ગઈ ઓકે અલ્ટરનેટિવ ખબર પડી ગઈ ઇમેજનો પાથની ખબર પડી ગઈ ઓનલાઈન ઇમેજમાં કઈ નહીં તમને જે ગમતી હોય ઓનલાઈન જવાનું ઇમેજમાં ઉઠાવવાનું કોપી પેસ્ટ કરી લેવાનું આપણે ફિક્સ છે કે ભાઈ આઈડી હતી કોપી એડ્રેસ અને હા અહીંયા ટૂંકી દીધી વાર્તા પૂરી આવી જશે ઇમેજ આવી જશે આવી ગઈ ઓકે ડન છે એ તમારે જે જોઈતી હોય તમારે અહીંયા લખી દેવાની થશે એ ઇમેજ આવી જશે એસઆરસી ના અંદર એ ઇમેજનું શું કરવાનું એ પાથ જ આવે જેમ એ ટેગમાં તમે પાથ મારતા હતા એમ અહીંયા એનો પાથ મારવાનો રહેશે તમારું કામ થઈ જશે પણ એ ટેગમાં ઇમેજ ના મળતા નકર ઇમેજ લિંકની જેમ કામ કરશે એના પર ક્લિક કરવાથી પાછું કંઈક ખુલશે ઓકે એટલે એ બધું કરવાનું નહીં નાટક નહીં કરવાના નાટક કરવાના આમ તો નાટક કરો ભાઈ ઓકે તો અહીંયા શું કરશો આપણું કામ જે હોય એસઆરસીમાં આપણે ઇમેજનો પાથ કારણ કે આ ઇમેજ ટેગ છે સ્પેસિફિક એટલા માટે તમે અહીંયા મારો છો જો ભૂલથી હું અહીંયા બી ડોટ સાઇટમાં મારતો હતો ઇમેજનો પાથ શું થશે મારી દઈએ મારી દઈએ શું થયું તો ક્લિક કરો ઇમેજ ખુલી જાય છે શું થાય છે ક્લિક કરવાથી ઇમેજનો પાથ ખુલી જાય છે તો ભાઈ એ જોઈને તમે જે પાથ મારો એ કામ કરશે એટલે આ નાટક કરવાય નાટક કરવાના નહીં આપણે એના પર જે ખુલવું જોઈતું તે ખુલવું જોઈએ એ ટેગ છે એનું કામ જે હોય એ જ કરાય ઇમેજ ટેગ છે એનું જે કામ હોય એ જ કરાય પછી આપણે જેવા નાટક કરાય નહીં તો આઈડિયા આવી ગયો ઇમેજ ટેગનો હવે એની અંદર શું છે એની અંદર બીજા એટ્રીબ્યુટ છે વિડ્થ તમે વિડ્થનો મતલબ થાય પહોળાઈ શું થાય પહોળાઈ પિક્સલમાં આલી શકો છો હાઇટ નો મતલબ થાય ઊંચાઈ હવે હાઇટ ને વિડ્થ સમજાવવાની હોય વિડ્થ કેવી હોય આ જે આવે આ શું કહેવાય આ જે છે વિડ્થ કહેવાય આમ આપણે આમ કરીએ આમ લોબુ લોબુ આને કહેવાય વિડ્થ આ જે ઊભું ઊભું કરીએ આને શું કહેવાય આ હાઇટ આ શું કહેવાય હાઇટ તો આ હાઇટ અને આ વિડ્થ તો વિડ્થ એટલે પહોળાઈ હાઇટ એટલે ઊંચાઈ હવે અહીં ખળવાનું હોય ઓકે તો વિડ્થ યુઝ કરવી હોય તો આ સીઝનમાં આપણે વધારે યુઝ થશે સીઝનમાં બી યુઝ એટલી બધી નહીં થાય મતલબ આપણે વિડ્થ નહીં આપે કોઈ દિવસ હાઇટની જરૂર પડશે તો આપીશું કારણ કે આપણે રિસ્પોન્સિવ બનાવવાની હોય છે ટોટલી રિસ્પોન્સિવ બનાવવાની એટલે આ બધાની જરૂર એટલી બધી ઓછી પડશે તો વિડ્થ કઈ રીતે મારવાની કઈ નહીં લખી દેવાનું અહીંયા શું લખી દેવાનું વિડ્થ શું લખી દેવાનું વિડ્થ પછી શું મારી દેવાનું પિક્સલમાં જેટલી જરૂર હોય એટલા પિક્સલમાં મારી દેવાનું અહીંયા મેં મારી વિડ્થ 300 હાઇટ 200 સેવ કરીએ અહીંયા જઈએ આપણે ઇમેજમાં તો હાલ મોટી દેખાતી હતી હાલ વિડ્થ અને હાઇટ પ્રમાણે સેટ થઈ ગયું છે શામાં આવશે આ બધી પિક્સલમાં શામાં આવશે પિક્સલમાં હાલ પિક્સલ લખવાની જરૂર ખરી લખશો તો બી ચાલશે નહીં લખશો તો બી કામ કરશે પિક્સલ લખશો તો બી ચાલશે પિક્સલ નહીં લખો તો બી કામ કરશે ઓકે એનું એ જ થશે ડન છે તમારે પિક્સલમાં આપીએ તો પિક્સલમાં આપણે ડાયરેક્ટ લખશો તો બી ઓટોમેટિક પિક્સલમાં જ લાગશે ઓકે ડન છે પછી આવ્યું ટાઇટલ શું આવ્યું ટાઇટલ ટૂલ ટીપ શું થાય ટૂલ ટીપ મતલબ અહીંયા હાલ હું અહીંયા કંઈક હોવર કરું છું મતલબ માઉસ આના પર લઈ જાઉં છું શું લખ્યું છે માઉસ હોવર વખતે દેખાય માઉસ મતલબ માઉસ આના પર લઈ જાઉં કઈ દેખાય છે કઈ દેખાતું તો અહીંયા હું માઉસ આના પર લઈ જાઉં કંઈક દેખાય કંઈક ટીપ આપે શું આપે મેં હોટલમાં ટીપ એવી કે ભાઈ આ ઇમેજનું કંઈક વધારે તમારે માહિતી આપવી હોય તો એના માટે તો અહીંયા શું કરી દેવાનું ટાઇટલ તો અહીંયા શું લખી દઈશું ટાઇટલ પછી શું લખી દઈશું માય ડિઝાઇન જ ઓકે ડન છે હવે આપણે એના પર જઈએ રિફ્રેશ આના પર હોવર કરીએ તો આવી ગયું માય ડિઝાઇન હોવર કરી થોડી વાર રહો તો આવી ગયું માય ડિઝાઇન પહેલા આવતું નતું કારણ શું કહેવાય ટાઇટલ આ બે એક એટ્રીબ્યુટ છે તો ઇમેજમાં આપણે કેટલા એટ્રીબ્યુટ જોયા 1 2 3 4 અને પોસ એટ્રીબ્યુટ જોયા પછી વચમાં શું જોયું એસઆરસી અલ્ટરનેટિવ વિડ્થ હાઇટ અને ટાઇટલ આઈડિયા આવી ગયો ખબર પડી ગઈ લેક્ચર થોડો લાંબો થઈ ગયો હશે આ એટલા હવે લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ લેક્ચર નંબર 5 લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લે હું છે અરે વ્યૂઝ લાવો ક્લાસીસ ચલાવવાના છે આપણે હવે હા ને ઓકે મળે તારે નેક્સ્ટ લેક્ચરમાં રાધે રાધે